અને હવે વાત કરીએ કારતકમાં અષાઢી માહોલની। તો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। રાજ્યમાં કમોસમી વરસાદની અસર હવે થોડી ઘટી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડી છે। આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે, તો સાબરકાંઠા, અરવલ્લીમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે। ખેડા, પંચમહાલ, આણંદમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। દાહોદ, મહીસાગરમાં પણ હળવો વરસાદ પડી શકે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવો વરસાદ રહેશે। તો આ સાથે છોટાઉદેપુર, વડોદરા અને નર્મદામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં વરસાદ પડી શકે, તો વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદી માહોલ યથાવત રહેશે। વાત સૌરાષ્ટ્રની, જ્યાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં વરસાદ જામવાનો છે, તો ભાવનગર, મોરબી, દ્વારકામાં પણ વરસાદી માહોલ જોવા મળશે। આવતીકાલથી ઠંડીનો ચમકારો પણ વધવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે।